ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. જય ઉમિયા માતા. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બધાને ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. જય મા ઉમિયા માતા યુટ્યુબ ફેમિલીને. તો આજનો આ મંગળવાર છે. આજનો આપણો બ્લોગ રવિ એન્ડ આરતી ફેમિલી બ્લોગ કન્ટિન્યુ. તો વેદુબેન બતાવી નારાયણ કચરાવાળા ભાઈ આવી ગયા છે. બીજી વાર આવે છે. વેદુભાઈને આજે ભર્યા છે દૂધીના ઢેબરા અને ફૂલવડી. બધું સરખું કરી લઈએ. 6 વાગ્યાના ઉઠ્યા છે, પણ વેદુભાઈનું અમારું ટિફિન બનાવવાનું હોય ને, અને સવારમાં બધાના ગરમ બનાવવાનું હોય, તો આજે બનાવ્યા છે દૂધીના થેપલા. તો વેદુભાઈ લઈ ગયા છુંદો અને થેપલા, અને ફૂલવડી બી લઈ ગયા જોડે. તો હું આ બધું સરખું કરું છું. હવે પછી આપણે બી કચરા વચરા વાળીને આપણે પૂજા કરી લઈએ. એ મહાદેવના મંદિર જઈ આવીએ. આ તો કપડાં મશીન ચાલુ કર્યું નથી, કેમ કે ટાઈમ નહોતો. આજે મશીનમાં થોડું મોડું થઈ ગયું એટલે, અને આ રૂમાલો ધોવાના હતા એટલે ચાલુ કર્યું નહોતું. તો જો હવે આપણે બધા ભરી દીધા કપડાં. હવે ચાલુ કરી દઈએ. તો ચલો હવે આપણે મશીન બીજો ને સ્ટાર્ટ કરી દીધું છે. હવે ગોળ ગોળ ફરશે. કેટલા કપડાં છે, તો થોડા કપડાં વધારે છે. ચાલુ થઈ ગયું. હવે આપણે આપણું કામ કરી દઈએ. અંદર કચરા બચરા વાળીને સાયકલ બહાર મૂકી દઈએ. આ છે દૂધીના થેપલા, એકદમ પોચા, કેમ કે એમાં નાખી છે મલાઈ. તો આપણી ચા રવિને મેં પેલી મારા મમ્મીના બાકી છે. તો બધું મારી પૂજા કરી લઈએ. પછી બપોરનું જમવાનું પાછું 10 વાગ્યા પછી ચાલુ કરવાનું. તો ચલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જમવામાં આજે શું છે? દાળ ભાત, ખમણ, પપૈયાનો સંભારો, પાપડ. આજે સબ્જી નહીં બનાવીએ ને, પરવર નહીં ભાવતા આમના. અને સવારમાં દૂધીના ઢેબરા બનાવ્યા હતા. મમ્મી ના છે છાશ. ખમણ બમણ કાઢી લઈએ. વેદુભાઈના ખમણ ભાવે છે પાછા. સમોસા નતા નાના પ્રફુલ્લવાળાને ત્યાં પતી ગયા સમોસા. તો નાના સમોસા મંગાતા, પણ એ પૂછ્યું ને એકલા ખમણ લઈને આવ્યા. તો વેદુભાઈના ખમણ તો ભાવે છે. તો અમે બધા જમી લઈએ. વાગ્યા છે કેટલા? 12:30 થયા છે. પછી 1 વાગે કામ પતા, થોડું આરામ કરીએ. પછી વેદુ આવશે એટલે પછી એમને જમવા બમવાનું આવવાનું. તો ચલો પછી મળીએ. જમ્યા પછી કામ બામ પતાવી વેદુભાઈ આવે એટલે. તો આજે લાવ્યા હતા મેં વડાપાવ. તો રવિ જમીન ગયા. આજ તો બહારનું ના લાવ્યા હતા વડાપાવ. તો બતાવું ચલો તમને નાસ્તો. તો મમ્મી માટે રવા દીધો છે, એ વેદુ માટે, અને જોડે મૂકી છે ચા અને ફૂલ. ચલો મમ્મી જમી લે પછી આપણે આવીએ જમવા. મોકલીએ આપણે. વડાપાવ ખાઈ રહ્યા છે. કેવા છે વડાપાવ? કીધું મસ્ત. આમ ઉપર તો જો મસ્ત. મરચાં તીખા નહીં? મરચાં નહીં ખાધા? બતાવજો. બીજું વડાપાવ ખોલ ના, એમાં જ ખોલ. બોલે તો વડાપાવ. એ પેલું ઢોરશે નીચે. બસ એમ જ મૂક.
આખો જા આછી વડાપાઉં દૂધ લઈને આવીને બેદુભાઈ અંદર વડાપાઉં ખાઈ રહ્યા છે આ વસ્તી કરી પછી જ્યુસ બનાવીએ મોડેથી વસ્તી કરીએ જ્યુસનું બતાવો તમે વસ્તી કરીને આ બેદુભાઈ સાહેબ અંદર મૂકી દઈએ પછી જ્યુસ કાઢીએ 9:45 થઈ ગયા છે હું કેટલા વાગે ફ્રી થઉં છું 10:30 9:45 થઈ ગયા છે અને થોડી આપણા બહારની વસ્તીને કરી દઈએ ઉમા કલેક્શનના ડ્રેસને બધું અંદર મૂકી દઈએ પછી આ દૂધ લાવ્યા છે આપણે ત્યાં સુધી આપણે ફ્રીજમાં દૂધ મૂકી દઈએ તો પછી જ્યુસ નીકાળીશું આપણે અને દહીં બી લાવી છું સવારમાં મોર્નિંગમાં મગ વગાડવા તો અત્યારે મગ બી પલાળી દઈશું એટલે સવારમાં આપણે થોડું ફટાફટ 2 તો 3 સિટીમાં મગ થઈ જાય તો ચલો દૂધ મૂકીએ આપણે અંદર ફ્રીજમાં ચલો ઠંડી હવા આવે છે